અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ અને એક્યુપ્રેશર માટે અહીંયા દીપકભાઈને ત્યાં હું આવું છું વિઝિટમાં. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? દીપક. અને તમારું ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી અને કેવી રીતે થયું હતું? મારે એક્સિડન્ટ થયું હતું. ડોકના ભાગમાં છે ને નસ દબાઈ ગઈ, એટલે શોલ્ડરથી લઈને પગ સુધી શરીર આખું ખોટું થઈ ગયું હતું. ફેલ થઈ ગયું હતું ટૂંકમાં. હાવ ફેલ. અને ડોક પણ ડગાવી ના હાંકતા ને? ના, ડોક પણ ન ડોકતી મારે. ખાલી ખંજોડી ના હાંકતા, કાંઈ કરી ના હાંકતા? કાંઈ એટલે કાંઈ ન થતું મારે. બરાબર છે. ફેલ જ ટૂંકમાં એક જાતનું કોઈ માણસ કાંઈ કરી જ ના શકે. પેરેલિસ આખે આખું થઈ ગયું હતું. હા, પેરેલિસિસ કરતા ટૂંકમાં પેરેલિસિસમાં થોડું ઘણું ડગે પણ તમારે કાંઈ મુવમેન્ટ જ કાંઈ નહીં. એટલે કોઈ જાતનું નહીં. કોઈ જાતનું નહીં. પેશાબ કરતા હોય તો ખબર ના પડે એવું થઈ કોઈ ગયું. જાતનું કાંઈ ખબર નહીં. બરાબર છે. હવે તમે મારા જૂના પેશન્ટ છો હા અને તમે મને અહીંયા બોલાવો છો. હા. હવે આજે આપણે કેટલા 12-15 દિવસ થયા? 17-18 દિવસ. 17 થી 18 દિવસ થયા. હા. એમાં પહેલા દિવસથી ત્રીજા દિવસે કેટલું રિઝલ્ટ આવ્યું ને આજે 17મા દિવસે કેટલું રિઝલ્ટ છે એ દીપકભાઈ તમારા મુખેથી જણાવો. જો પહેલે દિવસથી ત્રીજા દિવસે પગ હલતા થઈ ગયા હતા. હા, રેડી. પછી ત્રીજા દિવસથી લઈને 8મા દિવસમાં હાથ હલતા થયા હતા થોડા થોડા. બરોબર છે. અને આજે 17મો દિવસ છે અને આજે હું કોશિશ કરીશ કે જે મેં કર્યું બરોબર છે અને જે છે એ જોજો તમે. હા, રેકોર્ડિંગ જો આ મારું 17મા દિવસનું રિઝલ્ટ છે. રિઝલ્ટ. હા. અને મારા હાથેથી છે. બરાબર છે. હા. આ થાય નકર કાંઈ થતું નહીં. કાંઈ એટલે કાંઈ ના થતું. બરાબર. હવે આ હાથ ડગાવો. ડગાવો. આ જુઓ. ડગે હે? હા. રેડી? રેડી. હાલો. હવે પગ. આ પગનું મૂવમેન્ટ જુઓ તમે મારું. પેલા આ પગના આંગળા. જુઓ. રેડી? છે. હવે કાંડું. ડગાવ. જુઓ. બે પગમાં ડગે ને આવી રીતે. બે પગમાં. હા. હવે ગોઠણથી. રેડી? હા. આટલું થવા માંડ્યું 17મા દિવસે. 17મા દિવસે. અને તમે જેદી હું પહેલા દિવસે આવ્યો ત્યારે તમારી ડોક પણ ના ડગતી. કાંઈ ન થતું. બરાબર. હવે અત્યારે જુઓ, ડોક ડગાવો. આટલો ઊંચો થાઉં છું. હા, આજુબાજુ. બરોબર છે. આજુબાજુ. જુઓ આ ડોકી. રેડી? અધર રાખીને હો, ક્યાંય અડીને નહીં. અડે નહીં ને નીચે એમનેમ છે ને? એમને એમ જુઓ. હવે તમે બીજાને શું કહેવા માંગો? આવું પ્રોબ્લેમ? બીજાને આવો પ્રોબ્લેમ થઈને એકવાર ટ્રાય કરો. 5-6 દી તમે જોવો. 5-6 દી જોવો. જો રિઝલ્ટ તમને ન મળે બરોબર છે તો તમે ઉમેશભાઈને ગઈને કહી દો ભાઈ પછી દેખાતા નહીં તમે. બરોબર છે. મારી ગેરંટી હું ગેરંટી આપું છું. એ આપે કે ન આપે બરોબર છે. જો 2 દિવસમાં તમને રિઝલ્ટ ન દેખાય ને તોય મારી ગેરંટી જાઓ. બરોબર છે. તમને મારું એડ્રેસ જોતું હોય ને તો ઉમેશભાઈ પાસે લઈ લેજો. અને 2 દિવસના પૈસા જે તમે દો ને ઉમેશભાઈને બરોબર મારી પાસે લઈ જાજો. તમારા નંબર જ બોલી જાવ ને. 81-600 પૂરા 61-089. 81-600 પૂરા પછી 61-089. 61-089. હા. આ દીપકભાઈના નંબર છે. એને શું તકલીફ થઈ હતી અને કેટલું રિઝલ્ટ મળ્યું પહેલા દિવસથી 17મા દિવસ સુધીમાં એને ફોન કરીને પૂછી શકે છે. આરામથી. તમને ફોન કરવાનો સમય ગમે ત્યારે. ગમે ત્યારે એની ટાઈમ. બરાબર ને? હા, 10 કલાકમાં ગમે ત્યારે. સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધીમાં ગમે ત્યારે. ગમે ત્યારે. બરાબર. હવે તમારું કહેવાનું બીજાને શું છે? બીજાને એ જ કહેવાનું કે એકવાર ટ્રાય કરવાની. કહું છું તો ખરા કે 2 દિવસમાં જો તમને જરાક પણ કાંઈ મુવમેન્ટ ન દેખાય તો 2 દિવસના પૈસા મારી પાસેથી લઈ જાજો. રેડી? હા. અને તમે મારા જૂના પેશન્ટ. જૂનો. બરાબર ને? હા. અને સીધું બીજું તમે કાંઈ કર્યું જ નથી. ઓપરેશન કર્યા પછી સીધું મારો કોન્ટેક્ટ કર્યો. તમારો કોન્ટેક્ટ કર્યો. એ પણ ઓપરેશન કર્યું પછી 15 કે 17 દિવસ પછી મારો મેળ આવ્યો છે તમારી યાર મુલાકાત. કેમ કે તમારું એડ્રેસ હું ભૂલી ગયો હતો. આજે મારે એક્સિડન્ટ થયું ને અને મોબાઈલમાંથી નંબર ગાયબ થઈ ગયા એટલે ગોઈતા પહેલા તો તમને ગોતીને મેં પછી અહીં બોલાવ્યા. તમે આવ્યા. આવીને તમે જે જોયું અને જે પોઈન્ટ ચાલુ કર્યા છે બરોબર છે. પહેલા તો 2 દિવસ મારા હાથને બધું ખોટું હતું એટલે કોઈ જાતની મને અસર થતી જ નહોતી. પણ આપણે પહેલા દિવસે પગના આંગળા ડગ્યા હતા. ડગ્યા હતા. બરાબર ને? હા. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.